ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. ગઈ વખતે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને મેગ્નેટિઝમના લગભગ બધા જ કોન્સેપ્ટ કવર કરીને આપણે એ ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું. અત્યાર સુધી તમે જોશો તો સ્થિર વિદ્યુતના 2 ચેપ્ટર, કેપેસિટરનું 1 ચેપ્ટર, પ્રવાહ વિદ્યુતનું 1 ચેપ્ટર અને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને મેગ્નેટિઝમ એમ બીજા 2 ચેપ્ટર આપણે લીધા. એટલે ટોટલ આમ જોવા જઈએ તો 5 ચેપ્ટર જેવું આપણે કમ્પ્લીટ કર્યું. પણ યુનિટ એકચ્યુઅલી આપણે 3 યુનિટ જ કર્યા કહેવાય, કારણ કે સ્થિત વિદ્યુતનું 1 યુનિટ છે, પ્રવાહ વિદ્યુતનું 2જું યુનિટ છે, કેપેસિટરનું 3જું છે. સોરી, આ 4થું યુનિટ કમ્પ્લીટ કર્યું કહેવાય આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. બરાબર. તો બસ હવે એના ડિપેન્ડન્ટ આપણે હવે એક સ્ટેપ આગળ જવાનું, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. જે ચેપ્ટર છે એનું નામ શું છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. બરાબર. આ ચેપ્ટર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એવું નામ છે એનું. બરાબર. જો આનું બેકગ્રાઉન્ડ શરૂ કરીએ તો સૌથી પહેલાં તો શેની વાત આવે? ફેરેડેના પ્રયોગોની વાત આવે. ફેરેડેએ સૌથી પહેલાં જ એવું બિલીવ કરેલું કે જો તમે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતને અસર કરી શકતું હોય અથવા તો વિદ્યુતને લીધે ચુંબકીય ક્ષેત્ર પ્રોડ્યુસ થઈ શકતું હોય તો ઊંધું કેમ ન થાય? ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત પ્રોડ્યુસ કેમ ન થાય? બરાબર. એટલે સૌથી પહેલાં તો કે વિદ્યુત અથવા તો ઇલેક્ટ્રિસિટીથી મેગ્નેટિક અથવા તો ચુંબકત્વ મળે તો ઊંધું કેમ ન થાય? બરાબર. આ સવાલ ફેરેડેના મનમાં હતો. બરાબર. બીજી એક એ વાત પણ હતી કે ફેરેડે આ સવાલ શું કામ ફેરેડેના મનમાં ઊભો થયો હતો? તો એક એનું બીજું કારણ હતું કે વિદ્યુત તો પહેલેથી બની ગયું હતું. બરાબર. વિદ્યુત મોટાભાગે શેનાથી વિદ્યુત પ્રવાહ બનાવવામાં આવતો હતો? બેટરી. બરાબર. બેટરી અથવા તો આને રાસાયણિક કોષ. આને શું કહેવામાં આવે? રાસાયણિક કોષ. હવે રાસાયણિક કોષમાંથી જે વિદ્યુત પાવર મળે છે, પી મળે છે, બરાબર, એ બહુ ઓછો હોય છે. જે આપણે જરૂર હોય છે એની સંદર્ભમાં બહુ ઓછો હોય છે. આપણે નોર્મલી ડે બાય ડે રૂટીન કામ કરવા, જેમ કે પંખો ચલાવવો, ટ્યુબલાઇટ ચલાવી, કોઈક મશીનરી ચલાવી, તો એમાં આશરે સરેરાશ 1000 અથવા તો 1 કિલોવોટની જરૂર પડે પાવરની. કેટલા? 1000 પાવરની, 1000 વોટ પાવરની જરૂર પડતી હોય. જ્યારે બેટરીમાંથી જે પાવર મળતો હોય છે એ ખૂબ ઓછો પાવર હોય છે, લગભગ 10-12 વોટ માંડ હોય છે. બરાબર. તો એનો મતલબ શું થયો કે બેટરીમાંથી મળતો પાવર એ આપણી મોટી હેવી મશીનરી ચલાવવા માટે કેપેબલ નથી. વિદ્યુતની શોધ થઈ ગઈ હતી જૂના સમયમાં, બેટરીથી આપણે બલ્બ ચલાવતા હતા, પણ રાસાયણિક કોષ અથવા તો બેટરીને શું કરવું પડે? પછી એક બેટરીને શ્રેણીમાં જોડીને એનો પાવર બૂસ્ટઅપ કરવામાં આવતો હતો. બરાબર. એક બહુ સારું એક્ઝામ્પલ તમને જો ખબર હોય તો, એટલે એ ટાઈમે વિદ્યુત ગોળાઓ શોધાઈ ગયા હતા. થોમસ આલ્વા એડિશને બલ્બ શોધી કાઢ્યા હતા. બરાબર. પણ એ બલ્બ આપણે આજે આપણા ઘરમાં જે રીતે લાઇટ આપે છે એવી રીતે લાઇટ ત્યારે નહોતા આપી શકતા, કારણ કે આપણી પાસે ત્યારે ઇલેક્ટ્રિસિટીનો એવો સ્ટ્રોંગ સોર્સ નહોતો. હા, એવું છે કે જે પૈસાદાર અમીર લોકો હોય એ પોતાના ઘરમાં આવા બલ્બ નખાવતા અને એક એની માટે ખાસ રૂમ રાખતા કે જ્યાં બેટરી એકબીજા ઉપર થપ્પી કરીને કેટલી બેટરીઓ જોડીને એ બલ્બને ચાલુ કરતા. એનો મતલબ એમ કે એક બલ્બને ચાલુ કરવા માટે કે અમુક બલ્બને ચાલુ કરવા માટે એક બેટરીનો આખો રૂમ રાખવો પડતો ત્યારે. બરાબર. અને એક બલ્બ ઘરમાં હોય એ સ્ટેટસ સિમ્બોલ થઈ જતો કે પૈસાદાર છે તો એના ઘરમાં બલ્બ છે. તો આવી કંઈક વાત હતી. પણ ટૂંકમાં ત્યારે એક બલ્બ ચાલુ કરવા માટે જે મહેનત થતી એની કરતાં તો અમુક કેન્ડલ્સ અથવા મીણબત્તી સળગાવીને વધારે લાઇટ મળતી હતી. એવી કંઈક સિચ્યુએશન ત્યારે હતી. એટલે એ સિચ્યુએશન બરાબર ફેરેડે સમજી લીધી હતી કે આ મુશ્કેલીને પરિણામે વિદ્યુતનો ઉપયોગ વ્યવહારિક અથવા તો બહોળા પ્રમાણમાં આપણા જીવનમાં ક્યારેય આવશે નહીં. પણ વિદ્યુત એ ખૂબ જ અગત્યનું અથવા તો એની પાસે ખૂબ જ એક અગત્યની લાક્ષણિકતા એ છે કે તમે વિદ્યુત એક જગ્યાએ ઉત્પન્ન કરો અને એની વાયરમાં વહન ક્ષમતાને લીધે
તમે બીજી જગ્યાએ ઉપયોગ કરી શકો. ઉત્પન્ન એક જગ્યાએ કરો, બીજી જગ્યાએ એનો ઉપયોગ કરી શકાય. ઉષ્મા સહેલાઈથી આપણને ઉર્જા આપે છે, બરાબર, પણ મુશ્કેલી એ છે કે ઉષ્મા એ જ જગ્યાએ ઉત્પન્ન થાય છે જ્યાં એનો ઉપયોગ કરવાનો છે. આપણે ગેસ છે તો ગેસમાં સળગાવવું ત્યાં પડે અને ત્યાં જ રસોઈ થાય, બરાબર. પણ આપણે કોઈ દિવસ એવું કરી શકાય કે અહીંયા વાસણ મૂકીને અહીંયા રસોઈ કરવાની છે અને પછી આ એક વાયર કે પાઇપ જેવું છે કે એ પાઇપને અહીંયા એક બીજી જગ્યાએ ગરમ કરીએ તો એ ઉષ્મા બધી જ વ્યય થયા વગર અહીં પહોંચી જાય. જેમ કે વાયરમાં વીજળી પ્રવાહિત થાય છે એમ ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ લોસ વગર અથવા ખૂબ જ ઓછા વ્યય સાથે પહોંચતી નથી. એટલે ઉષ્માની આ મર્યાદા છે કે તમારે જ્યાં એનો ઉપયોગ કરવાનો હોય ત્યાં એનું ઉદ્ગમે હોવું જોઈએ અને ત્યાં જ એનો ઉપયોગ હોવો જોઈએ. જ્યારે વીજળીમાં એવું નથી. વીજળીમાં પાવર હાઉસ અહીંયા હોય છે અને ઘણા કિલોમીટર લાંબે આપણા ઘર ઉપર, બરાબર, એ વીજળી આવી શકે છે વાયર મારફતે. એટલે થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર, બરાબર, 1000 કિલોમીટર દૂરથી પણ વીજળી વાયરમાં તમારા ઘરે આવી શકે. તો આ ઉદ્ગમ સ્થાન છે ને આ ઉપયોગ સ્થાન છે. તો ફેરડે આને એક ખૂબ જ મહત્ત્વની લાક્ષણિકતા માનતો હતો વિદ્યુત ઉર્જાની, કે આપણે મોટા પાયે વિદ્યુતને કોઈ બીજી જગ્યાએ ઉત્પન્ન કરવી જોઈએ અને વાયર મારફતે બધાના ઘરે આપવી જોઈએ. જે આજે છે એ વિચાર ફેરડેના મનમાં પહેલેથી હતો, પણ એને ખૂબ અગત્યની બાબત એને સમજીતી એ શું છે કે વીજળી ઉત્પન્ન કરવા માટે રાસાયણિક કોષનો ઉપયોગ ન કરાય. એની જગ્યાએ એવા, કારણ કે જુઓ તમે વિચારો કે ઉર્જા તો ઉત્પન્ન નથી થતી, ઉર્જા પ્રોડ્યુસ થાય છે. એટલે કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં કન્વર્ઝન થાય છે. રાસાયણિક ઉર્જાનો વિચાર કરો તો રાસાયણિક ઉર્જાનો દર, છૂટા પડવાનો દર આપણે વાપરવાના દર કરતાં ઘણો ઓછો છે. એટલે ફેરેડેએ એ વિચાર્યું કે એવી કોઈ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવવાની કે જેનો દર આપણે જે વાપરીએ છીએ એના દર જેટલો જ હોય. જેમ કે કોઈ માણસ સાયકલને પેડલ મારે, જો એ પેડલથી ઉર્જા ઉત્પન્ન થતી હોય, વિદ્યુત ઉત્પન્ન થતી હોય, તો એ વિદ્યુતને તમે જ્યારે વાપરશો ત્યારે મોટી મશીનરી ચલાવી શકશે. કારણ કે સાયકલને પેડલ મારવામાં પણ એટલા જ સ્તરની, એટલે કે 1000 વોટની ઉર્જાનો ઉપયોગ થઈ જતો હોય. મારી વાત સમજાય છે? એટલે જે દરથી આપણે કાર્ય કરીએ છીએ એ જ દરથી આપણે ઉર્જા પણ જોઈએ છીએ. એટલે ફેરેડેનો હેતુ રાસાયણિક ઉર્જા વાપરવાનો નહોતો, પણ એની જગ્યાએ યાંત્રિક ઉર્જાનો જો ઉપયોગ કરી શકીએ આપણે, શું કરવા માટે? વિદ્યુત ઉત્પન્ન કરવા માટે, બરાબર, તો એ ખૂબ જ વધારે ઉપયોગી થશે એવું એ માનતો હતો, બરાબર. અને એને પરિણામે એને બીજો એક વિચાર શું કર્યો કે ચુંબકત્વથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય કે નહીં, બરાબર. ઓકે, ચાલો હવે ચુંબકત્વથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે બહુ સાદા પ્રયોગો વિચારીએ. એક ટાઈપના પ્રયોગો ફેરેડેએ પણ વિચાર્યા હતા. કયો પ્રયોગ છે? તો કે એક વાયર રાખેલો હોય અને પછી એની સાથે એક ગેલ્વેનોમીટર જોડેલો હોય અને આને ખૂબ જ ઊંચા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. પહેલાં તો એક ચુંબક મૂકી દો, બરાબર, અને જુઓ તો ગેલ્વેનોમીટરમાં કંઈ આવર્તન આવે છે તો એમ કહી શકાય કે ચુંબકીય ક્ષેત્રએ વિદ્યુત ઉત્પન્ન કર્યું. એટલે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ઉત્પન્ન કરી શકે છે કે નહીં એ જોવા માટે એને આવો પ્રયોગ કર્યો. પહેલાં તો એને જોયું તો આમાં ગેલ્વેનોમીટરમાં આવર્તન ન આવ્યું, બરાબર. પછી એને વધારે એ વાત પ્રિસાઇઝ કરવા માટે શું કર્યું? કેટલાય આટા રાખ્યા, બરાબર, કે કદાચ વિદ્યુત ઉત્પન્ન થતું હશે પણ ઘણું ઓછું ઉત્પન્ન થતું હશે. તો એ વિદ્યુત વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરવા માટે વધારે વાર, એટલે ઘણી બધી વાર એ જ વાયરના ટુકડાને ચુંબકની પાસેથી પસાર કરો અને જુઓ તો થોડો પ્રવાહ ભેગો થઈને કદાચ વધારે પ્રવાહ થઈ જાય અને ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત બનાવે. પણ એ વાત પણ નથી બનતી. એટલે એને ચોકડી મૂકી દીધી કે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત બનાવી શકતું નથી. ઓકે, હવે એને કદાચ વધારે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર બનાવવા માટે, બરાબર, એક બીજી પણ એને ઉપયોગ કરેલો, એ આવો ઉપયોગ કરેલો, બરાબર. એ આપણે લઈએ કે ચુંબકની ચુંબકીય ક્ષમતા અથવા તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની તાકાત એ મર્યાદિત છે, લિમિટેડ છે, બરાબર. એટલે એને શું કર્યું? બીજું ત્યારે ખબર હતી કે સોલેનોઇડ જે છે
સોલેનોઇડમાં જેટલો વધારે પ્રવાહ પસાર કરશો એટલું વધારે ચુંબકીય ક્ષેત્ર બનશે, બરાબર. એટલે એને જોયું કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર આની સાથે જોડી શકાય અને ચુંબકીય ક્ષેત્ર મોટા પાયે ઉત્પન્ન કરીને આની સાથે લિંક કરવાની ટ્રાય કરવાની ને આમાં જોવાનું કે પ્રવાહ પસાર થાય છે કે નહીં. તો પણ પ્રવાહ પસાર ન થયો એટલે એને પહેલાં તો આની ઉપર ચોકડી મૂકી દીધી. પણ એને આકસ્મિક રીતે એ જોયું કે જ્યારે આમાં પ્રવાહ પસાર કરો છો, સ્વિચ જ્યારે ચાલુ બંધ કરો છો ત્યારે ક્ષણિક જે આ ગેલ્વેનોમીટરની સોય છે એ આમ ઝટકો મારે છે અને બંધ કરો તો આમ ઝટકો મારે છે, બરાબર. એટલે ફરીથી ચાલુ કરો તો ધારો કે આમ ઝટકો મારીને પાછો આવી જાય છે અને બંધ કરો ત્યારે આમ ઝટકો મારીને પાછો આવી જાય છે. જ્યારે પ્રવાહ પસાર થતો હોય ત્યારે એનું આવર્તન નથી હોતું, પણ પ્રવાહ શરૂ કરો ત્યારે આમ ઝટકો મારી લે છે, બરાબર, અને બંધ કરો તો આમ ઝટકો મારી લે છે, બરાબર. તો એનો અર્થ એવો થયો કે જો કદાચ આમાં પ્રવાહ બન્યો છે ક્ષણિક, તો એ પ્રવાહ ક્યારે બને છે? તો કે જ્યારે સ્વિચ ચાલુ કરો છો કે બંધ કરો છો. તો જ્યારે સ્વિચ ચાલુ કે બંધ કરીએ છીએ ત્યારે આનો પ્રવાહ શું થતો હોય છે? ચાલુ કરો ત્યારે વધતો હોય છે અને બંધ કરો ત્યારે ઘટતો હોય છે, બરાબર. પ્રવાહ ચાલુ કે બંધ કરવાને લીધે આની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર બને છે? તો કે μ0 Ni જેટલું ચુંબકીય ક્ષેત્ર બને છે. સ્વિચ ચાલુ કરો ત્યારે આ પ્રવાહ વધતો હોય એટલે બી પણ વધતું હોય. સ્વિચ બંધ કરો ત્યારે આ પ્રવાહ ઘટતો હોય એટલે બી પણ ઘટતું હોય. તેનો અર્થ એવો થયો, ફેરાડે એનો અર્થ એવો કર્યો કે ચુંબકીય ક્ષેત્ર વધારો થતો હોય કે ઘટાડો થતો હોય ત્યારે કદાચ આમાં મેગ્નેટિક ફિલ્ડ બનતું હશે. એટલે એને હવે નવો ઓપ્શન શું વિચાર્યું કે ડેલ્ટા બી આમાં કદાચ કારણભૂત હોય, બી કારણભૂત નહીં હોય. હવે એ પ્રયોગ કરવા માટે એને આ તો સ્વિચ ચાલુ અને બંધ કરવાથી ખૂબ ઝડપથી પ્રવાહ વધી જાય છે અને ઘટી જાય છે, બહુ ઓછા સમય માટે આ રહે છે. પછી એને લગતા એવા પ્રયોગો કર્યા, એને પાછો ચુંબક લઈ આવ્યો, બરાબર, અને આ વસ્તુ એને કાઢી નાખી. હવે એને શું ચેક કરવાનું હતું? ચુંબકીય ક્ષેત્ર નહીં પણ ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર કરવાનો હતો. એટલે આને એ પાછું લઈ જાય એટલે આની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાય અને દૂરથી વળી પાછું નજીક લાવે તો એ ચુંબકીય ક્ષેત્ર બદલાય. એટલે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર મોટા સમય માટે યોજી શકાય અથવા તો કન્સ્ટ્રક્ટ કરી શકાય. તો એને આ પ્રયોગમાં સફળતા મળી. એ જ્યાં સુધી આને ગતિ કરાવતો હતો ત્યાં સુધી આમાં આવર્તન આવતું હતું. આમ ગતિ કરાવે તો વિરુદ્ધ દિશામાં આવર્તન આવતું હતું. તો એને ખબર પડી કે હા, આમાં ડેલ્ટા બી કંઈક કારણભૂત હોવો જોઈએ. મારી વાત સમજાણી? ડેલ્ટા બી કંઈક આમાં કારણભૂત હોવો જોઈએ. ઓકે, હવે એને પછી ધીમે ધીમે આગળ વધતા એવી સમજ પડી કે જો અહીંયા હું 5 આંટા રાખું કે પછી અહીંયા 10 આંટા રાખું કે 50 આંટા રાખું ત્યારે અહીંયા ગેલ્વેનોમીટર 5 માટે જે આવર્તન હોય તો 10 માટે લગભગ ડબલ આવર્તન થાય છે, 50 માટે લગભગ એનું 5 ગણું આવર્તન થાય છે. તો એનો અર્થ એને સમજાણો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર તો બધી વાર કેવું હતું? ફેરફાર બધી વાર કેવો હતો? સેમ જ હતો. પણ અહીંયા આંટા બદલવાને લીધે પ્રવાહમાં વધઘટ થાય છે. તો એનો અર્થ એમ કે ચુંબકીય ક્ષેત્ર ઉપર પણ આધારિત હોવું જોઈએ. પછી બીજું કયું? આંટાની સંખ્યા ઉપર પણ આધારિત હોવું જોઈએ. મારી વાત સમજાય છે? ચુંબકીય ક્ષેત્ર પછી આંટાની સંખ્યા ઉપર પણ આધારિત હોવું જોઈએ. પછી આનો જે આડછેદનું ક્ષેત્રફળ છે, બરાબર, એની ત્રિજ્યા ધારો કે r હોય, પછી ત્રિજ્યા 2r લઈએ, પછી ત્રિજ્યા ધારો કે 4r લઈએ, બરાબર. તો ત્રિજ્યા ઉપર પણ આધારિત છે. આરની જગ્યાએ 2r રાખો તો પ્રવાહ 4 ગણો થઈ જાય છે. 4r રાખો તો પ્રવાહ 16 ગણો થઈ જાય છે. એટલે બીજું કોની ઉપર આધારિત છે? તો કે ત્રિજ્યાના વર્ગ ઉપર પણ આધારિત આવે છે, બરાબર. એ પાછું ત્રિજ્યાના વર્ગ ઉપર પણ આધારિત આવે છે. પછી ત્રીજું એને એ નોટ કર્યું કે આ ગૂંચળું જ્યારે આમ રાખો છો ચુંબકની પાસે ત્યારે જે મળે છે એની કરતાં આમ રાખો ત્યારે ઓછું મળે છે, આમ રાખો ત્યારે ઓછું મળે છે, આમ તો સાવ નથી મળતું. તો એનો મતલબ એમ કે ચુંબકીય ક્ષેત્ર ઉપર જો અસરકારક હોય તો ચુંબકીય ક્ષેત્ર આની ઉપર કેવી રીતે લાગુ પાડ્યું છે એની ઉપર પણ અસર કરતું હોવું જોઈએ.
એટલે આમ રાખો ત્યારે મેક્સિમમ આવે છે, આમ રાખો ત્યારે મિનિમમ આવે છે. તો આનો જો આપણે સદિશ લઈએ, આ ગૂંચળાનો સદિશ લઈએ આમ, બરાબર, અને ચુંબકીય ક્ષેત્ર ધારો કે આમ જ રાખીએ, એટલે બેની વચ્ચેનો ખૂણો 0 હોય ત્યારે મહત્તમ અસર આવે છે, અને બેની વચ્ચેનો ખૂણો 90 હોય ત્યારે કંઈ અસર નથી આવતી. તો પછી મહત્તમ 0 માટે મૂલ્ય કોણ આપે છે? cos θ આપે છે. અને ન્યૂનતમ 90 માટે મૂલ્ય કોણ આપે છે? cos θ જ આપે છે. એટલે એને નક્કી કર્યું કે આ 3 બાબત ઉપર ઉત્પન્ન થતો પ્રવાહ આધારિત છે. તો હવે આ 3 બાબતોને આપણે જોઈએ. આમ તો બી લખવું જોઈએ, બરાબર. હવે પહેલાં સમજજો હું શું કહું છું કે અહીંયા બી જે છે, આ જે બીનો ફેર 3 પહેલાં હું બી લખું, હવે 3 સમજાવું તમને, બરાબર, શું કરવા માગીએ છીએ. બી ઉપર પ્રવાહ આધાર નથી રાખતો, પણ હું આમ કરું તો બીનો ફેરફાર થાય છે, એટલે એની ઉપર પ્રવાહ આધાર રાખે છે, બરાબર. ચાલો બીજી વાત કે બીને એમનેમ રાખી દો અને પછી આમાં આટાની સંખ્યા વધારો ઘટાડો, કોઈક રીતે આટાની સંખ્યામાં વધઘટ કરી નાખું, તો આટાની સંખ્યાનો ફેરફાર કરશો તોય પ્રવાહમાં ફેરફાર થશે. પછી ધારો કે ત્રિજ્યા પણ વધઘટ કરશો એકલું અને ચુંબકને એમનેમ રાખશો તો પણ પ્રવાહ બનશે, અને ખૂણો પણ બદલશો, આ રીતે ખૂણો બદલશો તો પણ બદલાશે. ટૂંકમાં બીનો ફેરફાર, એનનો ફેરફાર, આર સ્ક્વેરનો ફેરફાર કે કોસ થીટાનો ફેરફાર, ગમે તે એક કે એનાથી વધારે રાખવાથી પ્રવાહનું નિર્માણ થાય છે. એટલે હું અહીંયા એમ લખી લઉં. હજી એક વાત કરશું, આઈ કોની ઉપર આધાર રાખે છે? ઉત્પન્ન થતો પ્રવાહ કોની ઉપર આધાર રાખશે? તો કે ફેરફાર કોનો? તો કે બીનો, બરાબર. અથવા કોનો ફેરફાર? તો કે એનનો. અથવા કોનો ફેરફાર? તો કે આર સ્ક્વેરનો. અથવા કોનો ફેરફાર? તો કે કોસ થીટાનો. આ સમજ પડી તમને? બરાબર. આમ તમે વિચારી શકો, આની ઉપર આધાર રાખે છે, બરાબર. ઓકે, હવે બીજી વાત કે એ ફેરફાર તમે ધારો કે 10 જેટલો, આ જે આંકડો છે, બરાબર, એનો ફેરફાર 10 જેટલો કર્યો, પણ એકવાર શું કર્યું તમે? 10 જેટલો ફેરફાર કરવા માટે 1 મિનિટનો ટાઈમ લીધો, 10 એકમ, બરાબર. અને બીજી વાર 10 જેટલો ફેરફાર કરવા માટે 1 સેકન્ડનો ટાઈમ લીધો, બરાબર. તો જ્યારે 1 સેકન્ડનો ટાઈમ રાખો છો ત્યારે પ્રવાહ વધારે પ્રોડ્યુસ થાય છે, અને 1 મિનિટનો ટાઈમ રાખો છો ત્યારે પ્રવાહ ઓછો પ્રોડ્યુસ થાય છે. એનો મતલબ એમ કે આમાં સમય ઉપર પણ આધારિત છે, અથવા તો સમયના ગાળા ઉપર પણ આધારિત છે. પણ સમયનો ગાળો મોટો એમ પ્રવાહ ઓછો, સમયનો ગાળો નાનો એમ પ્રવાહ મોટો, બરાબર. આની ઉપર પણ આધારિત છે. તો આપણે શું કરી નાખશું કે આને છેદમાં મૂકી દઈશું, સમયનો ગાળો પણ મૂકી શકાય. હવે અહીંયા સમજવા માટે બી એન બહાર મૂકી દો, પછી અહીંયા એક પાઈ મૂકી દો, પાઈ આર સ્ક્વેર, એક વધારાનો પાઈ મૂક્યો, એમાં એ મૂકવાથી કોઈ પ્રોબ્લેમ નથી થતો, જોશું આપણે, બરાબર. આ જે વસ્તુ છે એને શું કહેવામાં આવે છે? ચુંબકીય ફ્લક્સ કહેવામાં આવે છે. શું કહેવાય છે? ચુંબકીય ફ્લક્સ. એટલે ચુંબકીય ફ્લક્સને પછી વ્યાખ્યાયિત કરવામાં આવ્યું. સાદા અર્થમાં ચુંબકીય ફ્લક્સ એ બીજું કંઈ નથી પણ બી સદિશ ડોટ એ સદિશ છે. સમજાયું? તો આને શું લખી શકાય? બી એ કોસ થીટા, આવી રીતે લખાશે, બરાબર. ઓકે, પણ આટાની સંખ્યા વધારે હોય તો આ ફ્લક્સને ફાઈ કરી નાખો, કેપિટલ ફાઈ કરી નાખો, અને ત્યાં શું લખી નાખો? એન મલ્ટીપ્લાય કરી નાખો. મારી વાત સમજાણી? તો આ રીતે પ્રવાહ એ કોની ઉપર ડિપેન્ડ કરવાનો છે? તો કે ફ્લક્સ નહીં, પણ ફ્લક્સના ફેરફાર ઉપર. ફ્લક્સનો ફેરફાર કોને લીધે પ્રોડ્યુસ થઈ શકે? બીને લીધે થઈ શકે, એનને લીધે થઈ શકે, આર સ્ક્વેર એટલે કે ત્રિજ્યાના ફેરફાર કરવાથી પણ ફ્લક્સનો ફેરફાર થઈ શકે, અને ગૂંચળાને ચુંબકની સાપેક્ષે પરિભ્રમણ આપીને ખૂણો બદલવાથી પણ થઈ શકે. પ્લસ ડેલ્ટા ટી નાનો કે મોટો હોય તો એના આધારે પણ ફ્લક્સ બદલાય.
તો આનું નામ શું આપવામાં આવ્યું? ફ્લક્સ. પણ આને કેપિટલ ફાઈ લખશું. કેપિટલ ફાઈમાં બધા આંટા આવી જાય. અને સ્મોલ ફાઈ લખીશ તો જો અહીંયા હું સ્મોલ ફાઈ લખું તો સ્મોલ ફાઈ લખીશ તો એમાં તે એક જ આંટો હોય. એટલે એક આંટાનું ચુંબકીય ફ્લક્સ એ શું છે? ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ. તો આનો આધાર લઈને પ્રવાહ કોની ઉપર આધાર રાખી એમ લખી શકું હું? ડેલ્ટા કેપિટલ ફાઈ. કેપિટલ ફાઈનો મતલબ એમાં આંટાની સંખ્યા આવી ગઈ, એની ઉપર પ્રવાહ આધારિત હોઈ શકે. ચાલો આને ફરીથી હું લખું તો I બરાબર કંઈક અચળાંક ડેલ્ટા ફાઈ ડેલ્ટા ટી આમ લખાય. પણ તમને ખબર છે કે પ્રવાહ બરાબર શું થવાનું? EMF ભાગ્યા R. તો આને શું લખી શકાય કે EMF ભાગ્યા R. તો EMF બરાબર આને K ડેશ કહું તો K ડેશ ગુણ્યા R એ અચળ જ થશે. એટલે K પછી ડેલ્ટા ફાઈના છેદમાં ડેલ્ટા ટી. મારી વાત સમજાય છે? એટલે આવું એક સૂત્ર બનાવવામાં આવ્યું. હવે એ પણ આપણે સમજશું. પણ આ ફ્લક્સ માપવાવાળું કોઈ મશીન હોતું નથી. એટલે આપણે એમ કહીએ કે અહીંયા આટલો વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે. આ શું છે? ઇન્ડ્યુસ્ડ અથવા તો ઇન્ડ્યુસ્ડ EMF. આ ઇન્ડ્યુસ EMF છે. ઇન્ડ્યુસ EMF તમે માપી શકો વોલ્ટ મીટરની મદદથી. પણ તમને ખબર નથી કે ત્યારે કેટલા ફ્લક્સનો ફેરફાર થયો. એટલે અચળાંક અને આ બે અજ્ઞાત છે. એટલે આપણે આ અચળાંકને શું લઈ લઈએ છીએ? 1 જેવું લઈ લઈએ છીએ. જ્યારે તમારી પાસે કોઈ એવું સૂત્ર હોય કે એમાં બે રાશિ અજ્ઞાત હોય, એમાંની એક રાશિ આવતો અચળાંક હોય, તો એ અચળાંકને તમે શું લઈ શકો? 1 લઈ શકો. ફરીથી યાદ રાખજો, જો કોઈ સૂત્રમાં આવતો અચળાંક અને એક રાશિ અજ્ઞાત હોય તો અચળાંકની કિંમત 1 લેવાની પ્રથા છે. એટલે એ લઈ લેવાય, 1 લઈ લેવાય. એટલે ત્યારે આ અચળાંકને શું લઈ લેવાય? 1 લઈ લેવાય. ઓકે, એક બીજી વાત આપણે પછી કરશું. પણ આ વસ્તુ ફેરડેએ તારવ્યું. ફેરડેએ શું તારવ્યું? કે તમે પ્રોડ્યુસ કરી શકો છો વિદ્યુત પ્રવાહ, પણ તમારે શું કરવું જોઈએ? મેગ્નેટિક ફિલ્ડ અચળ ન રાખવાનું, કાં તો એને બદલવાનું. જો અચળ રાખવું હોય તો તમારે આને અચળ રાખવું હોય તો તમારે આની ત્રિજ્યા બદલવાની. પેલી સ્પ્રિંગ આવતી હોય છે ને, ઘડિયાળના કાંટામાં આવી સ્પ્રિંગ હોય છે, ખબર છે? ઘડિયાળની અંદર આવી સ્પ્રિંગ હોય છે. તો એને આમ ખેંચાય તો સ્પ્રિંગ સંકોચાય અને પહોળી થાય તો સ્પ્રિંગ પહોળી થશે. રમકડામાં જૂના રમકડા આવતા ને ચાવીવાળા, એમાં એવી સ્પ્રિંગ હોય તો એ સ્પ્રિંગ પહોળી અને જેમ આંટો ચડે એમ નેરો બનતી જાય, સાંકડી બનતી જાય. તો એની ત્રિજ્યામાં વધઘટ આવી રીતે કરી શકાય છે. બરાબર? તો ત્રિજ્યામાં વધઘટ કરો ને આ ચુંબકને ત્યાં રાખો તો પણ શું થશે? વિદ્યુત પ્રવાહ પ્રોડ્યુસ થશે. પછી આ કોઇલ જે છે, ચુંબકની સાથે આ કોઇલને આમનામ ફેરવશો તો પણ એમાં પ્રવાહ પ્રોડ્યુસ થશે, કારણ કે હું થીટા બદલું છું. બરાબર? અને એ જ રીતે આંટાની સંખ્યા જો તમે વધઘટ કરી શકો તો પણ આ પ્રોડ્યુસ થઈ શકે છે. પણ આંટાની સંખ્યા અને એની જે ત્રિજ્યા બદલવાની રીત થોડી કોમ્પ્લિકેટેડ છે, પણ થાય છે ખરું. બરાબર? અને એ જ રીતે એનું મૂલ્ય આનું જે મૂલ્ય છે એ પ્રવાહના સમયગાળા ઉપર પણ ડિપેન્ડ કરતું હોય છે. તો આ બધી જ વસ્તુનો સાર જે લીધો ફેરડે એ આના અંદર આવી જાય છે. એને શું સાર લીધો? તો કે આ બધાને ફ્લક્સ કહી દીધું. આના ટોટલને શું કહી દીધું? કુલ ફ્લક્સ. કોની સાથે? આ કોઇલ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કહી દીધું. અને એના આધારે એને આ નિયમ તાર્યો. એને નિયમને કહેવાય છે ફેરડેનો નિયમ કહેવાય છે. શું કહેવાય છે એને? ફેરડેનો નિયમ કહેવાય છે. બરાબર? ઓકે, ફેરડેના નિયમમાં આપણે પછી લેન્ઝનો નિયમ પણ લેશું. તમે આને પોઝ કરીને એકવાર લખી નાખજો. બરાબર? ચાલો.
હવે આપણે જે મૂળ એનું સ્વરૂપ છે એની જ વાત કરશું હવે. જો હવે આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ. સૌથી પહેલાં તો મેં તમને શું કીધું, ફેરેડેનો નિયમ શું આપશે. પહેલાં જે આમાં જે પ્રવાહ પ્રેરિત થાય છે એને ઇન્ડ્યુસ કરંટ કહેવાય છે. પ્રવાહ પ્રેરિત થાય છે એને ઇન્ડ્યુસ કરંટ અથવા પ્રેરિત પ્રવાહ કહેવાય છે. અને ઈએમએફ જે બને છે એને ઇન્ડ્યુસ ઈએમએફ કહેવાય છે. મારી વાત સમજાણી? ઓકે. હવે આનું મૂલ્ય, ઇન્ડ્યુસ ઈએમએફનું મૂલ્ય કોણ આપે છે? તો કે ફેરેડેનો નિયમ આપે છે. બરાબર. પછી એક અગત્યની બાબત એ આપણે લેશું નહીં, આપણી ટેક્સ્ટ બુકમાં ડિટેલમાં લખેલી છે, એટલે આપણે એમાં વધારે ટાઈમ નથી બગાડવાનો. એમાં શું આવે છે તો કે જ્યારે તમે આમાં પ્રવાહ પ્રોડ્યુસ કરવા માગતા હોય, બરાબર, ધારો કે પ્રવાહ આમ પ્રોડ્યુસ થયો અને તમે ચુંબકને આમથી આમ લાવ્યા, બરાબર, તો ચુંબકની સામે એ ગમે તે રીતે એસ અથવા તો એનો વિરોધ કરવાવાળી સ્થિતિ પ્રોડ્યુસ કરી નાખશે. બરાબર. શું? તો કે તમે જ્યારે ચુંબકને અહીંથી અહીંયા લાવો છો, સામાન્ય રીતે હવામાં જ્યારે ચુંબકને લઈ જાઓ છો ત્યારે કદાચ તમારે કંઈ કાર્ય નહીં કરવું પડતું હોય, પણ ગૂંચળાની નજીક રાખીને તમે ચુંબકને લઈ જશો તો ત્યારે તમને થોડોક વિરોધનો સામનો કરવો પડશે. અને ત્યારે તમારે શું કરવું પડશે? વધારે મહેનત કરવી પડશે. એ વધારાની મહેનત જેટલી ઉર્જા આનામાં વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં પ્રોડ્યુસ થઈ ગઈ. તો એનો અર્થ એવો છે કે એક લેન્ઝનો નિયમ, બરાબર, આ પ્રવાહ, આ શું છે? પ્રવાહનું મૂલ્ય આપે છે. પ્રવાહનું મૂલ્ય કોના દ્વારા મળે છે? ફેરેડેના નિયમથી મળે છે. અને પ્રવાહની દિશા કોના દ્વારા મળે છે? તો કે લેન્ઝના નિયમથી મળે છે. લેન્ઝના નિયમથી મળે. હું એ સમજાવીશ તમને. એટલે મેં અહીંયા જાણી જોઈને એ નથી કીધું કે ધારો કે તમે આમ લઈ જવા માંગતા હોય તો પણ વિરોધનો સામનો કરવો પડે, પછી આ ચુંબકને આમ પાછું લઈ જાઓ તો પણ એમાં પ્રવાહ તો પ્રોડ્યુસ થાય જ છે, ત્યારે પણ વિરોધનો સામનો કરવો પડે. એટલે કે જ્યારે આમ ચુંબક નજીક આવતું હોય ત્યારે અપાકર્ષણ બળ હોય એટલે વિરોધ મળે, અને ચુંબક જો આમ દૂર લઈ જાઓ તો આ બે વચ્ચે આકર્ષણ બળ હોય એટલે વિરોધનો સામનો કરવો પડે. એટલે આ સિસ્ટમ જ એવી રીતની તૈયાર થઈ જાય છે આપોઆપ કે કોઈ પણ સ્થિતિમાં વિરોધ જ થાય. એવું નહીં કે આ ચુંબકનો એન ધ્રુવ છે ને આ એન બને એટલે એકબીજાને અપાકર્ષણ થાય, બરાબર, અને પછી જ્યારે આમ પાછું થાય તો એનને એન ધક્કો મારે તો તમારે ધક્કાને વધારે સપોર્ટ મળે તો તમને ઉર્જા મળે. પણ આની પાસે ઉર્જા ત્યારે પણ પ્રોડ્યુસ થાય છે. એટલે આમ લઈ જાઓ ત્યારે પણ આની અંદર ઉર્જા પ્રોડ્યુસ થાય છે, દૂર લઈ જાઓ ત્યારે પણ પ્રોડ્યુસ જ થાય છે. એવું નથી કે એની ઉર્જા આમાં આવતી રહે છે. એટલે એનો અર્થ શું થયો કે એ સિસ્ટમ, આખી તંત્ર એ ટાઈપનું બની જાય છે કે દરેક સંજોગોમાં પ્રવાહ પ્રોડ્યુસ જ થાય અને તમારે કાર્ય જ કરવું પડે, બરાબર. એટલે તમારે જ કાર્ય કરવું પડે એવી કંઈક સિચ્યુએશન થાય છે. હવે ફ્લક્સને થોડોક સમજી લઈએ. ચાલો હવે આવી રીતે લઈએ. મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે. કઈ બાજુ કહેવાય આ ચુંબકીય ક્ષેત્ર? અંદર જતી દિશામાં કહેવાય. ધારી લો કે હું આમાં એલ લંબાઈ વાળો એક ચોરસ મૂકી દઉં તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું કહેવાશે? આને જો તમે B0 કહેશો તો એનું ફ્લક્સ કેટલું થશે? ફાઈ જ લખવાનું, કારણ કે એક આંટો જ છે એટલે N1, બરાબર. પછી B0, પછી આડછેદનું ક્ષેત્રફળ L², પછી બંને વચ્ચેના ખૂણાનો કોસ. તો બંને વચ્ચેનો ખૂણો કયો છે? કાં તો આમ લઈ લો અને કાં તો અંદર લઈ લો. આમ તો ખૂણો તમારે કેવો રાખવાનો? 90 થી ઓછો આમાં રાખવાનો, બરાબર.
એટલે અંદર જતું છે તો અંદરની તરફનો એનું ક્ષેત્રફળનો સદિશ લઈ લો એટલે બંને વચ્ચે ખૂણો 0 છે, cos 0 બરાબર 1. તો આવું થશે BL². ચાલો એક બીજો પ્રશ્ન પૂછી લો. ધારી લો આના જેવું જ એક આકૃતિ બનાવી. આમાં મારે આની સાથે સંકળાયેલું ફ્લક્સ લેવું છે, પણ મેં ચુંબકીય ક્ષેત્ર આટલામાં જ રાખેલું છે. બરાબર, આમ જ રાખો ને, ચુંબકીય ક્ષેત્ર આટલા વિસ્તારમાં રાખેલું છે. બરાબર, તો ત્યારે મારે આનું ફ્લક્સ લેવું હોય તો શું કરવાનું? તો ફ્લક્સ બરાબર આ B0 જ છે એટલે B0 જ લેશો. પછી ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ આ લૂપનું નહીં લેવાનું પણ અંદરના વિસ્તારનું લેવાનું, જેટલા ક્ષેત્રફળ જેટલા ભાગમાં. કારણ કે આનું તો ક્ષેત્રફળ કેટલું આવશે? L² આવશે. પણ આ અંદરનો જો L હોય તો અત્યારે મારે શું લેવાનું? L². પછી પાછું cos θ તો cos 0 જ છે એટલે 0 લખવાનું. તો B0 L² આમ લખવાનું. તો અગત્યની બાબત નોંધ કરી લેજો કે ફ્લક્સ માટે લેવામાં આવતું ગૂંચળાનું ક્ષેત્રફળ જો સમગ્ર ગૂંચળાને આવરી લે તો ગૂંચળાના ક્ષેત્રફળ જેટલું, જો સમગ્ર ગૂંચળાને આવરી લે તો ગૂંચળાના ક્ષેત્રફળ જેટલું, અને જો ગૂંચળાના અમુક ભાગને આવરે, જો ગૂંચળાના અમુક ભાગને આવરે તો તે ભાગનું ક્ષેત્રફળ લેવું. સમજ પડી? આ થોડીક મેં નવી વાત કીધી. બરાબર, એટલે યાદ રાખજો કે જો સમગ્ર ભાગને અત્યારે આવરી લે છે તો આનું જ ક્ષેત્રફળ લેવું ગૂંચળાનું, પણ ગૂંચળાના અમુક ભાગને જ આવરે તો એ અમુક ભાગનું જ ક્ષેત્રફળ લેવું. બરાબર, ફ્લક્સ ગણવા માટે. કારણ કે આમાં ઘણીવાર મુશ્કેલી થાય છે સ્ટુડન્ટ્સને. એમ જ વિચાર હોય છે કે આમાં તો આવતો જે B × A આવે છે એ તો ગૂંચળાનું ક્ષેત્રફળ જ છે, B × A સદિશ તો એ તો ગૂંચળાનું ક્ષેત્રફળ જ છે. ના, એવું નથી. એ જે ભાગનું ક્ષેત્રફળ પણ હોઈ શકે. મારી વાત સમજાવી? ચલો આને બરાબર સમજી લેજો. ચાલો, ફેરાડેના નિયમમાં હવે વિરોધી સ્થિતિની વાત શીખવી પડશે. આપણી ચોપડીમાં એવા બહુ દાખલાઓ નથી એટલે એમાં તમારે ઘણીવાર કન્ફ્યુઝન થઈ શકે છે. બરાબર, તો એ વસ્તુ આપણે ફરીથી સમજીએ. જુઓ, આપણે અમુક સ્થિતિઓ લઈએ, જેમ કે મેં અહીંયા રાખેલું છે N અને જો હું આને આ બાજુ લઈ જાઉં, બરાબર, તો તમે છે ને અહીંથી જ જોવાના છો, અથવા તો ગૂંચળાને અહીંથી જોવો છો એમ વિચારજો. બરાબર, ઓકે. જો હું આમ લઈ જાઉં તો એ વિરોધ કરશે એટલે તમારી આંખ સામે કયો ધ્રુવ બનવો જોઈએ? N ધ્રુવ બનવો જોઈએ. N ધ્રુવ એટલે તમારે ક્ષેત્રરેખાઓ બહાર આવી જોઈએ, તમારી તરફ ક્ષેત્રરેખા આવી જોઈએ. ક્ષેત્રરેખા બહાર લાવવા માટે એની અંદર પ્રવાહ કઈ બાજુ વહેવો જોઈએ? આ દિશામાં વહેવો જોઈએ. બરાબર, એટલે કઈ દિશામાં વહેવો જોઈએ? વિષમઘડી. સમજ પડી? આવા પ્રશ્નો આવશે. જો ચુંબકને આ દિશામાં લઈ જાઓ તો તમે અહીંથી જોતા હોય તો તમને આ ગૂંચળાનો પ્રવાહ કેવો લાગશે? તો તમે અહીંથી જુઓ તો એની સામે આમ ચુંબકીય ક્ષેત્રરેખા ટકરાવી જોઈએ, N થવો જોઈએ. N થવા માટે ક્ષેત્રરેખા બહાર આવે, બહાર આવવા માટે પ્રવાહ આમ વહેવો જોઈએ, એટલે વિષમઘડી દિશામાં પ્રવાહ વહેવો જોઈએ. ચાલો,
એ જ રીતે ધારો કે એસ હશે તો હવે સમજ પડી ગઈ, એસ હશે તો સમઘડી દિશા થઈ જશે, કારણ કે આ એસ બનવો જોઈએ. એસ બનવો જોઈએ એટલે ક્ષેત્રરેખા અંદર જવી જોઈએ. બરાબર, ક્ષેત્રરેખા અંદર જવી જોઈએ તો પ્રવાહ કઈ દિશામાં થઈ જવો જોઈએ? સમઘડી દિશામાં થઈ જવો જોઈએ. તો પહેલા કેસમાં પ્રવાહ વિષમઘડી દિશા અને બીજા કેસમાં સમઘડી દિશા આવે. ક્લિયર? ચાલો હવે એન જ રાખીએ અને પાછું લઈ જઈએ તો શું થાય વિચારો તો. જ્યારે એન હોય ને પાછું લઈ જાઓ તો આ કેવો થઈ જવો જોઈએ? એસ થઈ જવો જોઈએ, કારણ કે આને પાછું નથી લઈ જવા દેવાનું, આપણે આગળ પણ નથી આવવા દેવાનું, પાછું પણ નથી લઈ જવાનું, કારણ કે પાછા જતી વખતે પણ પ્રવાહ બને. એટલે આ એસ થઈ જાય. એસ થઈ જાય એટલે ક્ષેત્રરેખા ક્યાં થવી જોઈએ? અંદર જવી જોઈએ. એસમાં અંદર જાય, એનમાંથી બહાર નીકળે તો અંદર જવા માટે પ્રવાહ કેવો થશે? સમઘડી દિશામાં જ થશે. બરાબર, સમજાય છે આ વસ્તુ? આ જ રીતે તમે ધારો કે ગૂંચળું નજીક લઈ જાઓ, બરાબર, ગૂંચળાને તમે પાછું લાવો તો એનો પ્રવાહ તમને ખબર પડવી જોઈએ. એ જ રીતે ધારો કે તમે ગૂંચળાને આમ ફેરવો તો ખૂણો શું થાય છે? ખૂણો 0માંથી વધે છે. બરાબર ને? એટલે એ શું થઈ જવું જોઈએ? ફ્લક્સ 0 થાય છે. તો એ ખૂણો 0માંથી વધવા ન દેવા માટે પહેલાં શું થવું જોઈએ? વિરોધ થવો જોઈએ. એટલે એમાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળવી જોઈએ. બહાર નીકળવા માટે કેવું હોય? વિષમઘડી દિશા. અને પછી ધારો કે આમ જતું રહ્યું તો એને પાછું આમ નહીં જવા દે તો એ કેવી દિશા થઈ જશે? સમઘડી દિશા. જો કે આવું ખૂણાવાળું બહુ ઓછું આવે છે. ચાલો એક બીજી વસ્તુ પણ સમજી લઈએ. આવી કેસ આપેલો છે, તમને એમની દિશાનું ખબર પડવી જોઈએ. ચુંબકીય ક્ષેત્રરેખા અંદર જાય છે અને વર્તુળ મેં દોરેલું છે બી છે. ચાલો બીનું મૂલ્ય વધ્યા કરે છે તો આમાં પ્રવાહની દિશા કઈ હશે વિચારો તો. તો ચુંબકીય ક્ષેત્રરેખા અંદર જાય છે, બરાબર, એટલે બીનું મૂલ્ય વધે છે. એટલે એ અંદર જતી ક્ષેત્રરેખા આપણે શું કરવાની છે? બહારની દિશામાં એનો વિરોધ કરવાનો છે. તો બીનું મૂલ્ય વધતું હોય તો આપણી ક્ષેત્રરેખા કઈ દિશામાં આવી જોઈએ? બહારની દિશામાં. એટલે પ્રવાહ કઈ દિશામાં પ્રોડ્યુસ થશે? વિષમઘડી દિશામાં, અથવા એન્ટી ક્લોકવાઇઝ એમ લખું. બરાબર, પણ વિચારો કે જો બીનું મૂલ્ય ઘટતું હોય તો બીનું મૂલ્ય ઘટતું હોય તો શું થશે? ફ્લક્સ કઈ દિશામાં છે? અંદરની દિશામાં છે. તો ઘટવા નથી દેવાનું ફ્લક્સને. બરાબર, એટલે અહીંયા ક્ષેત્રરેખા ધારો કે 5 ક્ષેત્રરેખા હતી તો 5ની પછી 4 થાય છે, 4ની પછી 3 થાય છે. એવું નથી કરવા દેવાનું. તો 5માંથી 4 થતી હોય તો આપણે એમાં એક ક્ષેત્રરેખા એડ કરો તો 5ની 5 રહે કે નહીં? અથવા 5માંથી 3 થતી હોય તો આપણે એક એડ કરો તો 4 થઈ જાય. એટલે આપણે ઘટાડો એનો શું કરીએ છીએ? નિયંત્રિત કરીએ છીએ. વધારો થતો હોય તો વધારો નથી થવા દેવાનો, ક્ષેત્રરેખાને ઓછી. જો ફરીથી હું સમજાવું, ચાલો. આ ધારો કે વધતું હતું એનો મતલબ એમ કે અહીંયા ક્ષેત્રરેખાઓ શું થતી હતી? વધતી હતી ધીમે ધીમે. તો એ વધવા નથી દેવાની. ન વધવા દેવી હોય તો અંદરની ક્ષેત્રરેખા છે એટલે તમે બહારની ક્ષેત્રરેખા પ્રોડ્યુસ કરો તો એનો વધારો શું થઈ જાય? નિયંત્રિત થઈ જાય. એટલે બહારની ક્ષેત્રરેખા પ્રોડ્યુસ કરવા માટે કેવું જોઈએ તમારે પ્રવાહ? એન્ટી ક્લોકવાઇઝ જોઈએ. હવે તમે વિચારો કે ચુંબકીય ક્ષેત્ર ઘટે છે એટલે અહીંયા ધારો કે 5 ક્ષેત્રરેખા હતી, 5ની 4 થાય છે, 4ની 3 થાય છે. ધારો કે 4ની 3 થઈ તો તમે પણ એ દિશામાં એક ઉમેરી દો. એટલે 5માંથી 3 થઈ તો તમે પણ એ દિશામાં એક ઉમેરી દો તો એટલીસ્ટ 5માંથી 4 થાય, 3 ન થાય. એટલે ઘટાડો થોડોક નિયંત્રિત થઈ જાય. તો તમારે શું કરવાનું? એ જ દિશામાં ક્ષેત્રરેખાઓ ઉત્પન્ન કરવાની. એટલે આ દિશામાં ક્ષેત્રરેખા ઉત્પન્ન કરવા માટે પ્રવાહ કેવો હોવો જોઈએ? સમઘડી દિશામાં હોવો જોઈએ, ક્લોકવાઇઝ હોવો જોઈએ. સમજ પડે છે? આ કોન્સેપ્ટ એકવાર સમજ પડી જશે તો ઘણા બધા પ્રશ્નો આવા આવે છે અને બહુ મજા આવશે સોલ્વ કરવામાં. ફરીથી હું કહું કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધે છે. આપણે એક બીજું લઈ લઈએ, ચાલો ને, એટલે એ તમને ક્લિયર થઈ જશે. આ દિશામાં લઈએ, બરાબર, આ દિશામાં લઈએ. આમ તો છે ને રાઉન્ડ રાખો એટલે સમઘડી વિષમઘડી બોલાય. ચાલો, ચુંબકીય ક્ષેત્ર વધે છે એનો મતલબ શું? 1માંથી 2 થશે, 2માંથી 3 થશે, 3માંથી 4 થશે.
એ નથી થવા દેવાનું. એટલે આ તો બહાર આવે છે, તો તમારે ક્યાં અંદરની તરફ પ્રોડ્યુસ કરો, એટલે એની જે બહાર તરફ આવતી ક્ષેત્રરેખા તમે થોડીક અંદર તરફની ક્ષેત્રરેખાથી તટસ્થ કરી શકશો, એટલે વધારો તમે કાબૂમાં લાવવાની ટ્રાય કરશો. તો તમારે એ આમની ક્ષેત્રરેખા ઘટાડવી છે, એટલે તમારે આમ પ્રોડ્યુસ કરવું છે. વધારો થાય છે એટલે આમ પ્રોડ્યુસ કરવું છે, તો એ કેવી આવશે? સમઘડી દિશા આવશે, ક્લોકવાઇઝ આવશે. બરાબર. ચાલો, ચુંબકીય ક્ષેત્ર ઘટાડો છો તમે તો શું થાય છે? આની ક્ષેત્રરેખા, બહારની ક્ષેત્રરેખા વધારે છે, પછી વધારે હોય તો આ 3 આમ 4 થઈ આમ ઘટતી જાય છે, તો આપણે એને ઘટવા નથી દેવી. આપણે એ બાજુ આપણે એડ કરાવો, એનો ઘટાડો ભલે જતો હોય. એક ડોલની અંદર છિદ્ર પડી ગયું, તો ડોલનું પાણી ઘટવા ન દેવું હોય તો તમારે પાણી એમાં ઉમેરવું પડે ને, એટલે જેથી એનું લેવલ ડાઉન ન જાય. તો અહીંયા આપણે શું કરવાનું કે ક્ષેત્રરેખાઓ ઘટે છે તો ઘટવા નથી દેવી, આપણે એ બાજુ જ પ્રોડ્યુસ કરવી છે. તો આ દિશામાં પ્રવાહ વહેવડાવીને પ્રોડ્યુસ કરાવી શકાય. તો કયો પ્રવાહ આવશે? એન્ટી ક્લોકવાઇઝ આવશે. મારી વાત સમજાય છે? એટલે કઈ સ્થિતિમાં કેવો પ્રવાહ પ્રોડ્યુસ થશે એ થોડું તમને ઇન્ટરપ્રિટ કરતાં આવડી જવું જોઈએ. ચાલો, એક બીજી આવી કન્ડિશન છે. ધારો કે પ્રવાહ આમાંથી વહે છે અને અહીંયા એક ગૂંચળું રાખી દીધું છે. બોલો જોઈ શું થશે? તો પહેલાં તો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ જાય છે? તો કે આ પ્રવાહ છે, બરાબર, અને આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એટલે અંદરની તરફ જશે. ચુંબકીય ક્ષેત્ર અંદર છે, બી અંદર છે, બરાબર. પહેલાં તો આમ સમજો. હવે પ્રવાહ ધારો કે વધે છે, પ્રવાહ વધે છે એટલે આ બીની ક્ષેત્રરેખાઓ વધે છે, તમારે વધવા નહીં દેવાની. એટલે તમારે શું કરવાનું? બહારની તરફ ક્ષેત્ર પ્રોડ્યુસ કરવાનું. સમજ પડી? તો જો આ વધતું હોય, બરાબર, વધારા માટે તમારો પ્રવાહ કઈ દિશામાં હશે? એન્ટી ક્લોકવાઇઝ હશે, બરાબર, વિષમઘડી દિશામાં હશે. અને જો આ પ્રવાહ ઘટતો હશે તો શું હશે? કહો તો મને. તો કે ચુંબકીય ક્ષેત્રરેખા અંદર છે, તમારે અંદર જ પ્રોડ્યુસ કરવાની છે, એટલે આ દિશામાં હોવું જોઈએ, એટલે ક્લોકવાઇઝ હોવું જોઈએ ઘટાડા માટે. સમજ પડી કે નહીં? ઓકે. ચાલો, પ્રવાહ કોન્સ્ટન્ટ હોય અને તમે ધારો કે આ દિશામાં લઈ જાઓ, બરાબર, તો શું થાય? અને આ દિશામાં લઈ જાઓ તો શું થાય? તો કે ક્ષેત્રરેખાઓ અંદરની તરફ વધતી જાય છે. ક્ષેત્રરેખા અંદરની તરફ વધતી હોય તો વધવા નહીં દેવાની. એટલે પ્રવાહ કઈ દિશામાં આવવો જોઈએ? બહારની દિશામાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે એવો આવવો જોઈએ, એટલે એન્ટી ક્લોકવાઇઝ આવવો જોઈએ. જ્યારે આમ જાઓ ત્યારે, જ્યારે તમે ધારો કે આમ પાછા જાઓ છો તો ક્ષેત્રરેખા ઘટે છે, ક્ષેત્રરેખા ઘટવા નથી દેવાની, એ જ દિશામાં વધવાની, એટલે ત્યારે ક્લોકવાઇઝ આવવું જોઈએ. સમજાય છે? ઘણી બધી આપણે આમાં કન્ડિશન્સ ક્રિએટ કરી શકીએ છીએ. અને આ છે ને, ચલો હજી પણ ઘણા એમ તો મેં મૂકેલા જ છે, એ લેતા જઈએ. 2-3 મિનિટમાં સારું એવું ડિસ્કશન થઈ જશે. જુઓ તો આ જ કન્ડિશન લેવાની. પ્રવાહ ઓકે, આ તો મેં શીખવાડી દીધું, આ તો આવી જશે, આ નથી લેવું, જવા દો. હા, આ લઈએ. ચાલો, કયો તો પ્રવાહની દિશામાં વધારીએ છીએ. તો જો પહેલાં તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં? અંદરની તરફ પ્રોડ્યુસ થશે. અંદરની તરફ એટલે ક્રોસ. પ્રવાહની મૂલ્ય વધતું હોય તો આમાં બહારની તરફ લેવાનું. એટલે જો વધતું હોય તો પ્રવાહની દિશા કઈ આવશે? આ બાજુ, સોરી, હા, બહાર લેવાનું છે એટલે એન્ટી ક્લોકવાઇઝ આવશે, બરાબર. જો પ્રવાહનું મૂલ્ય ઘટતું હોય તો ખબર પડી ગઈ કે ક્લોકવાઇઝ આવશે. ક્લિયર? ચાલો, એના જેવું એક બીજું છે. આ લૂપ છે, આમ પ્રવાહ આપેલો છે અને અહીંયા એક મૂકેલું છે. તો તમને ખબર છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ આમ જાય છે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી નીકળે છે, પછી અહીંથી આમ જઈને અંદર જશે.
બરાબર, એવું ઇન્ટરપ્રિટેશન આવડવું જોઈએ. નહીંતર કેવું થાય, આને તમે વિચારો તો પ્રવાહ આમ જાય છે એટલે આને લીધે અંદર, પછી આને લીધે બહાર, પણ આનું વધારે આનું ઓછું એટલે અંદર જ આવશે. સમજ પડી? એ જ રીતે આ બેને લીધે કંઈ કન્ટ્રીબ્યુશન ઓછું આવશે એવું વિચારો, પણ આવે ખરું. પ્રવાહ આમ જતો હોય તો તમારે શું લેવાનું? આને લીધે બહાર, અને પ્રવાહ આમ જતો હોય તો એને લીધે પણ બહાર, એટલે બેના બહાર અને એક, હા, પ્રવાહ આમ જતો હોય તો એને લીધે કેવું થશે? બહાર આવશે. આને લીધે પણ બહાર આવશે, આને લીધે અંદર. આને ટૂંકમાં આને લીધે જો બહાર આવતું હોય તો એક ક્ષેત્રરેખા આમ નીકળીને જતી રહે એવું વિચાર લો ને તમે. આમ ચુંબક રાખ્યો હોય તો અહીંથી આમ જાય એવું વિચારો. ચાલો, હવે પ્રવાહ જો વધે તો શું કરશો? તો કે ક્ષેત્રરેખા વધશે. ક્ષેત્રરેખા વધે તો મારે બહારની તરફ બનાવવાનું. વધે તો એન્ટી ક્લોકવાઇઝ, અને પ્રવાહ જો ઘટે તો ક્લોકવાઇઝ થાય આવું. બરાબર. ચાલો, એના પછી ધારો કે આવા ટપકા છે એટલે મેગ્નેટિક ફિલ્ડ બહાર આવે છે, અને એની અંદર મેં એક આવું વર્તુળ રાખેલું છે. ત્રિજ્યા એની વધારું છું. વિચારો તો, ત્રિજ્યા વધે છે એટલે ક્ષેત્રરેખાઓ શું થાય છે? ત્રિજ્યા વધે છે તો ક્ષેત્રરેખાઓ વધે છે, તો વધવા નહીં દેવાની. ક્ષેત્રરેખા આમ બહાર છે તો વધવા નહીં દેવાની. પ્રવાહ અંદર જવું. ફરીથી જુઓ, ત્રિજ્યા વધે તો ક્ષેત્રરેખાઓ, ઘેરાતી ક્ષેત્રરેખાઓ વધે, પણ વધવા નથી દેવાની. બરાબર. એટલે આપણે પ્રવાહ અંદરની તરફ મેગ્નેટિક ફિલ્ડ બનાવે એવો હોવો જોઈએ. તો આર જો વધતું હોય તો અંદરની તરફ એટલે ક્લોકવાઇઝ. જો આર ઘટતું હોય તો એન્ટી ક્લોકવાઇઝ. સમજ પડી? ચાલો, હવે એકાદ બે હું તમને હોમવર્કમાં આપી દઉં. આ જ લઈ લો ને. આ છે, ચાલો, ત્રિજ્યા ઘટે છે. આમાં શું થશે? દિશા. પ્રવાહની દિશા શું થશે એ જોજો. હા, અને એનું આગળનું પછી લઈશ. આ એક જ હોમવર્કમાં રાખો ને. બરાબર, આ એક જ હોમવર્કમાં રાખો. આટલું રાખીએ આપણે. નેક્સ્ટ ટાઈમ પાછું આપણે એને લગતા બીજા પ્રશ્નો જે આવે છે એ લેશું. આ ચેપ્ટરમાંથી ઘણું થોડું નાનું મોટું વધારે પ્લસ માઇનસ કરીને પૂછતા હોય છે, એટલે આ ચેપ્ટર થોડા ફોકસ કરીને તૈયાર કરજો. બરાબર? ઓકે, થેન્ક યુ.